વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં ગૌચર અને ગામતળ વિસ્તારમાં થયેલા દબાણોને દૂર કરવાની કામગીરી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહી આજે વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવીને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। છતાં દબાણો દૂર ન થતાં અંતે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નવનિર્મિત તાલુકામાં ગૌચર જમીન પરના દબાણોના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હતી। તેમણે ઉમેર્યું કે તમામ દબાણો દૂર કરવામાં આવશે અને આ ઝુંબેશ આગામી 3 દિવસ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સરકારી કર્મચારીઓ અને જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા હતા। કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તે દરમિયાન કેટલાક શ્રમિકોએ તંત્રની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે। જો કે સમગ્ર મામલે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત રાખવામાં આવ્યું છે। ગુવારિયા કોસલા અમારો ધંધો વિખરાઈ ગયો। અમે કેમ મજૂરી કરા સાહેબ, અમને કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા, મજૂરી કરા, અમારે નાનો છોકરો કેમ જ પાળા। અમારા ખેતરની વાડીની અમારે બંગડિયા વેચા, મજૂરી કરા ખેતર। અમે ગામ કોચલા છે, ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડિયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા, ગલ્લા ઉપર આખો અમારો ગુર્દિંગ ચલાવતા હતા। બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો। અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા। હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના અમે કરે। ગામ રૂડાભાઈ, ગામ રૂડાભાઈ રાયમલજી। આ બધું ગરીબોને પેટ ઉપર પાટું આપી છે। બીજું બધા મોટા બાંધકામ એમને ઉભા છે। બાકી ગરીબ જે 100-200 ગલા હતા, રોજગાર તો એમનો મેળવ્યો, એમને બધા ચા નડતર રૂપે તો કહીએ કે મોટી બિલ્ડિંગ બાંધકામ એ નડતર રૂપે। તમારી કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં? ના, કોઈ વ્યવસ્થા નહીં કરી। આ બધા ડેરા ને હવે એ બધું થયું હોય।